अस्सलाम वालेकुम, केम छो बधा? अल्हम्दुलिल्लाह मैं सारी छूँ। इंशाल्लाह તમે બી બધા સારા જ હશો। આજે આપણે સરગવાની સીંગ બનાવવાના છે, એકદમ સરસ અને એકદમ ખાવામાં બી ટેસ્ટ, તમે આંગળા ચાટવા પર મજબૂત થઈ જશો। આપણે એકદમ દેશી રીતે જ બનાવીશું, એમાં કોઈ બીજું એ નથી, પણ તમે એટલી સરસ બનશે ને કે તમે ખાતા રહી જશો। એના લીધે આપણે થોડું તેલ લઈ લઈશું, તેલમાં આપણે થોડી મેથી એડ કરી દઈશું અને મેથી થોડી સળી શેકાઈ જાય એટલે આપણે 2 ડુંગળી લઈ લેવાની છે। 2 ડુંગળીને ક્રશ કરી લઈશું અને પછી એને સરસ આપણે ગુલાબી થવા દેવાની છે। જેટલી ડુંગળી સોફ્ટ થશે એટલું આપણી ડુંગળી શેકાય છે ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ। અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી અદરક લસણ પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે। ગરમ મસાલે ઘરનો જ છે અને એટલો ખુશ્બુ કિચન કિંગ મસાલો છે આપણો। આપણી બ્રાઉન કલરની ડુંગળી શેકાઈ ગઈ છે સરસ। આપણે 1 ટામેટું લઈ લીધું છે મોટું, એને પણ અરસ શેકી લેવાનું છે। જેટલું સરસ શેકાશે એ સોફ્ટ થાય એટલે એના અંદર થોડું પાણી પણ એડ કરી દઈશું એટલે આપણું ટામેટું જલ્દી સોફ્ટ થઈ જશે અને એકદમ જેટલું સોફ્ટ ડુંગળીને ટામેટું થશે ને એટલી સરસ આપણી ગ્રેવી તૈયાર થશે। આજે આપણા મસાલા હતા એને પણ આપણે એડ કરી દીધા અને આને પણ સરસ આપણે શેકાવા, આ રીતનો મસાલો આપણો શેકાય ત્યાં સુધી એને સરસ શેકાવા દેવાનું છે। તેલ અલગ પડી જાય અને આપણી ગ્રેવી કેટલી સરસ થઈ છે તમે જોઈ શકો છો। અને મેં 4 ડંડી આપણી સરગવાની સીંગ લઈ લીધી હતી અને એને સરસ છોલી લીધી હતી। એને સરસ છોલી લીધી અને એના મીડિયમ સાઇઝના પીસ કરી લીધા અને 2 બટાકા લીધા, એને બી મીડિયમ સાઇઝના કરી લીધા અને આપણો મસાલો શેકાઈ ગયો એના અંદર આપણે એડ કરી દીધું છે અને આવી રીતે આપણે ઉલટ કરીશું એટલે આપણે બધી સીંગોમાં અને બટાકામાં મસાલો બેસી જાય અને એને 5 મિનિટ લગીને આવી રીતે થોડું થવા દેવાનું છે ધીરી આંચ પર। આપણો મસાલો શેકાય, મસાલો સરસ શેકાવા દેવાનો છે। જેટલો મસાલો સરસ શેકાય છે, હું વારંવાર મારી વિડીયોમાં કહું છું, તમે કહેતા હશો કે મસાલાનું કે કરે, પણ મેન મસાલો જ હોય છે। મસાલો જેટલો સરસ શેકે એટલું ખાવા ટેસ્ટી બને અને આ રીતનો મસાલો આપણો શેકાઈ જાય એટલે આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું। અમે રોટલી જોડે ખાઈએ છીએ એટલે મેં થોડું ગ્રેવીવાળી બનાવવાની છું એટલા માટે મેં 1 ગ્લાસ લીધો છે। તમે ખીચડી જોડે ખાતા હોય તો તમે પાણી વધારે એડ કરી શકો છો, એ તમારી ચોઈસ છે, તમે કે રીતનો રસો ખાવ છો। પછી આપણે કુકરની 2 સીટી પડાવી દઈશું, વધારે સીટી પડાવવાની નથી નહીં તો આપણે સીંગો છૂટી પડી જશે એટલે આપણું શાકની સીટી ઓલમોસ્ટ પડી ચૂકી છે અને આપણું શાક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। સરસ શાક બન્યું હતું।